જય જીનેન્દ્ર. શ્રી ગુજરાતી કેળવણી મંડળ માટુંગા, શ્રી માનવ સેવા સંઘ સાયન, જૈન જાગૃતિ સેન્ટર સાયન માટુંગા, જૈન સોશિયલ ગ્રુપ માટુંગા દ્વારા યોજાતી શ્રી ગંભીરચંદ ઉમેશચંદ શાહ પર્યુષણ વ્યાખ્યાનમાળાના આજે ત્રીજા દિવસે આપણી વચ્ચે છે ભારતીબેન દીપકભાઈ મહેતા, જેઓ ખાસ રાજકોટથી આવેલા છે. તેમનો આજનો વિષય છે કર્મ અને આત્માની જુગલબંધી. ભારતીબેન વિશે આપણને રાજુભાઈ તેમનો ઇન્ટ્રોડક્શન આપે પહેલાં અત્યારના આપણે ધ્વનિતભાઈ જોશી, જિજ્ઞાબેન ભાનુશાલી અને કાજલબેન વિસરિયાનો જે સંગીત સાંભળ્યું તે બદલ તેમનો ઋણ સ્વીકાર કરીએ છીએ. અને દરેકને વિનંતી કે આ દરેક લેક્ચર છે એ બીજે દિવસે સાંજના 4 વાગે યુટ્યુબ ઉપર આવી જાય છે. એની લિંક કોઈને પણ જોઈતી હોય તો અમૂલા કામીચંદ સ્કૂલ વ્યાખ્યાનમાળા 2024 એ તમે નાખશો તો આજનું લેક્ચર આવતીકાલે સાંજના 4 વાગે તમને સાંભળવા મળશે. રોજના મેસેજ તમને જોઈતા હોય તો બહાર નોટબુક રાખેલી છે, એમાં આપનો નંબર નોટ કરાવજો તો આવતીકાલથી તમને પણ મેસેજ આવતા થઈ જશે. સાંભળીએ આપણે રાજુભાઈ ગાંધી ભારતીબેન મહેતા માટેનો ઇન્ટ્રોડક્શન આપે. થેન્ક યુ પંકજભાઈ. ભારતીબેન દીપકભાઈ મહેતા. ભારતીબેનનો જન્મ મુંબઈમાં, વડોદરાની MS યુનિવર્સિટીમાં BCom અને ત્યારબાદ MBAમાં તેઓ ગોલ્ડ મેડલિસ્ટ થયા. પરણિંગ પછી 44 વર્ષ પૂર્વે રાજકોટમાં સ્થિર થઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જૈન ફિલોસોફીના લેક્ચરર થયા. સાહિત્ય, સંગીત, કલા તથા ટેકનોલોજીના ચાહક અને વિવેચક એવા તેમણે પોતાના સાસુ સસરા, માતા પિતા તથા પૂજ્ય પન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી ગણીવર્યના જીવન ચરિત્રો લખ્યા છે. અંતિમ 10 વર્ષમાં તેઓએ પૂજ્ય પન્યાસજી મહારાજ સાહેબની 224 હસ્તલિખિત ડાયરીઓમાંથી તેઓના જ હસ્તાક્ષરોમાં તેમની શ્રેણી હસ્તાક્ષરનું અક્ષય પાત્ર એવા 108 ભાગનું સર્જન તથા પ્રકાશન કર્યું છે, જે જૈન શાસનનું ખૂબ જ મોટું કાર્ય ગણાય. આ કાર્ય માટે તેઓને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી વર્ષ 2023નો શ્રી ભદ્રંકર વિજય જ્ઞાન દીપક એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. આજે આ ભારતીબેન આપણી વચ્ચે છે. તેઓ શ્રી જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ મુંબઈ, ગુજરાત પર્યાવરણ ટ્રસ્ટ રાજકોટ, ભદ્રંકર જ્ઞાન દીપક પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા તથા સ્વામી વિવેકાનંદ ભારતી ટ્રસ્ટ જેવી અનેક સંસ્થામાં તેઓ ટ્રસ્ટી છે. આજે ભારતીબેન આપણને કર્મ અને આત્માની જુગલબંધી, કર્મ અને આત્માની જુગલબંધીના વિષય પર તેમનું વિવેચન કરશે. હું ભારતીબેનને નિમંત્રિત કરીશ કે તેઓ આવે. સૌના આત્મગુણ ચૈતન્યને નમસ્કાર કરું છું. સરસ્વતી મહાભાગે વિદ્યે કમલલોચિને વિશ્વરૂપે વિશાલાક્ષી વિદ્યામ દેહી નમોસ્તુતે. ઓમ રીમ શ્રીમ ક્લીમ વદ વદ વાગ્વાદિની ભગવતી સરસ્વતી મમ જીવાગ્રે વાસમ કુરુ કુરુ સ્વાહા. થોડા વખત પહેલાં, લગભગ લાસ્ટ વીક સુધી જ હું જ્યાંથી આવું છું અમારા નગર રાજકોટમાં
અઢી દિવસમાં 27 ઇંચ વરસાદ પડ્યો અને એ ગુલમહોરી વરસાદી સાંજમાં જે 2 સાંજ હતી એમાંની એક સાંજે એકાએક મારો મોબાઈલ રણક્યો, અજાણ્યો નંબર જોયો એટલે બેધ્યાનપણે ફોન ઉપાડીને મેં કહ્યું, હેલો. સામેથી પાવરફુલ અવાજમાં જવાબ આવ્યો કે તમે ગમે એટલા બિઝી હો પણ કોલિંગ યુ આફ્ટરવર્ડ્સ એમ કહીને ફોન કટ ન કરી દેતા. મેં કીધું, અરે ભાઈ, પણ આપ છો કોણ? કદાચ કંઈક રોંગ નંબર લાગી ગયો લાગે છે મારા ભાઈ. તો કહે, દિવસ રાત બપોર સાંજ અનંતા ભવો ભવથી તમે મને સતત કોલ કરો છો અને ચૂપચાપ હું તમારા રોંગ નંબર્સ રિસીવ કરીને હવે થાકી ગયો છું મારી બેની. પણ હવે ઇનફ ઇઝ ઇનફ. હવે તો તમારા અલ્ટિમેટ ઘર ભેગા થાવ એટલે હું પણ છૂટો થાઉં. હું સ્તબ્ધ બની. કોઈ રાજા મહારાજા જેવો પાવરફુલ અવાજ, આવો સત્તાવાહી અવાજ કોણ હશે? મારા મનની વાત જાણી લઈને એમણે કહ્યું, કર્મા કોલિંગ. મેં કહ્યું, કોણ કર્મા? આઈ ડોન્ટ નો એની કર્મા ભાઈ. એમણે કહ્યું, કર્મ રાજા. મેં કહ્યું, વેઇટ, હું વિડીયો કોલ કરું. આઈ રિયલી નીડ ટુ સી હુ ઇઝ રિયલી કોલિંગ મી. તો મને કહે, આ તમારા માનવો છે ને ડીપ ફેક કરીને બધાની સાથે લોકોને છેતરે. હું તો ન્યાયનો તટસ્થ દેવ, કર્મ રાજા. હું જ તમને ઝૂમ કોલની લિંક મોકલું છું, એના ઉપર તમે જોડાવ અને આપણે વરસાદી સાંજે સંવાદ કરીએ. બધા જ કાર્યો પડતા મૂકીને હું તો જોડાઈ ગઈ એ ઝૂમ કોલમાં. અને પછી જે સંવાદો થયા, જે ક્વેશ્ચન આન્સર્સ થયા, એ જ તો શેર કરવા આજે હું અહીં આવી છું. જેવી હું જોડાઈ કે તેમણે તો શરૂ કર્યું કે કર્મ એટલે જીવન જીવવા માટે વિશિષ્ટ ઉદ્દેશ્યથી કરવામાં આવતી કોઈ પણ ક્રિયા કે કાર્ય. ઇન ઇંગ્લિશ યુ નો અસ એઝ એન એક્ટિવિટી, વર્ક ઓર ફંક્શન. પણ તમારા જૈન દર્શનમાં તો કર્મ એટલે, આગમિક ભાષામાં તો કર્મ એટલે આત્મગુણ વિઘાતક પૂતગલો કે પછી કાર્મણ વર્ગણા. અરે, કર્મનો સિદ્ધાંત તો જૈન દર્શનનો મેરુદંડ છે, બેકબોન છે. આમ જ તેમની વંદે ભારત તો સડસડાટ ચાલત, પણ હું એનાથી ઉતાવળી. એટલે મેં કીધું, વેઇટ, તમે કર્મરાજા આવતા વેત જ તમે એકદમ સડસડાટ આગળ બોલો છો, પણ ઊભા રહો. આપણે છે ને, મારા મનમાં બહુ પ્રશ્નો થઈ રહ્યા છે. આપણે છે ને ક્વેશ્ચન આન્સરનો એક રેપિડ ફાયર રાઉન્ડ હો જાય. તો એ કહે કે આ એટલો ગૂઢ સબ્જેક્ટ છે કે તમે રેપિડ ફાયર નહીં, સ્લો ફાયર રાઉન્ડ કરો. તો આપણે કરીએ. અને પાછા શું કે આવી બરસાતી સાંજે તમારા 8મા માળની અટારીએથી દેખાતા કાળા ભમ્મર વાદળોના ફોટા ફેસબુક ઉપર અપલોડ કરવાની બદલે તમે જે રીતે મારી નાચીસ સાથે આજે સંગતિ કરો છો, તો આજે તમને બધી છૂટ. એટલે એના ટોન્ટ ઉપર હું ખડખડાટ હસી પડી અને મેં પ્રશ્નોત્તરી શરૂ કરી. હા, તમે શું કહેતા હતા કર્મરાજા? કાર્મણ વર્ગણા. હા, એ વળી શું? તો કહે, કાર્મણ વર્ગણા એટલે જીવનો જીનેટિક કોડ. અરે, કોણ કહેવા જાય છે આ ગાય કે બકરીને કે તેમણે શાકાહારી જ રહેવાનું છે? કોણ કહેવા જાય છે આ પંખીઓને કે તેમણે સૂર્યાસ્ત પછી જમવાનું નથી? અને કોણ રેસીપી આપે છે આ આંબાને કે એણે કઈ રીતે કેરી ઉગાડવાની છે અને લીલીમાંથી પીળી થાય ત્યાં સુધી પકાવવાની છે? એમના બીજમાં જ એ વસ્તુ પ્રોગ્રામ્ડ છે. એ જ રીતે કાર્મણ વર્ગણામાં પણ તમારા આ ભવ ઉપરાંત અનંતા ભવો ભવના તમારા જે કર્મો છે એ 2 પ્રકારે પ્રોગ્રામ્ડ જ છે. શુભ કર્મ પુણ્ય રૂપે અને પાપ કર્મ અશુભ કર્મ રૂપે. તો મેં પૂછ્યું, પણ તમે કેવી રીતે કંઈક ફેવિકોલ જેવું હોય
કે જેનાથી તમે અમને ચીટકી જાઓ, કેવી રીતે હોય? એણે કીધું, અરે બેની, જેના વડે કર્મ પૂતગલો આત્મા ઉપર વળગે, ચોંટે કે સંબદ્ધ થાય એને કહેવાય 6 પ્રકારની લેશ્યા. તેજોલેશ્યા, પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા એ તમારા શુભ કર્મની તરતમતા પ્રમાણે ચોટે, અને કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા અશુભ કર્મ માટે. તો હે કર્મ રાજા, આ યુનિવર્સમાં ફર્સ્ટ કોણ આવ્યું, અમે કે તમે? બંને અનાદિથી છીએ, પણ કોઈ એક કર્મ તમારા સાથે એટલે કે આત્મા સાથે બહુ લાંબો સમય સુધી રહી ન શકે, અનાદિકાળથી ન રહી શકે. કર્મની સ્થિતિ જેવી પૂરી થાય કે તરત જ વી બોથ ગેટ સેપરેટેડ. અચ્છા, તો વધુ બળવાન કોણ, તમે કે અમે? ઓફકોર્સ તમે. આત્માની સત્તા તો અમારી કર્મ સત્તા કરતાં લાખો ગણી બળવાન છે, પણ કર્મ બાંધતા પૂર્વે. એકવાર તમે કર્મ બાંધી લ્યો ને પછી અમે બળવાન. કારણ કે તમે વૃક્ષે ચડવામાં સ્વતંત્ર હો, પણ જો તમે અસાવધ રહ્યા તો પડવામાં જેમ તમે પરતંત્ર છો, એવી જ રીતે એકવાર કર્મ બંધાઈ જાય પછી કર્મ મોટો અને આત્મા નહીં. બાકી અમે કર્મો તો જડ છીએ, તમે છો ચેતનવંતા. તો મેં કહ્યું કે જડ એવા કર્મો ચેતન એવા અમારા આત્મા ઉપર કેવી રીતે પ્રભાવ પાડી શકે, અને વળી ફળ દેવામાં પણ કાંઈ ભૂલ ન કરે જડ હોવા છતાં? તો મને કહે, કેમ તમારું ક્લોરોફોર્મ નથી? તમને સર્જરીમાં એ જડ હોવા છતાં અનકોન્શિયસ કરે જ છે ને. અને તમારું કેલ્ક્યુલેટર જુઓ, ક્યારેય પણ એ આંક ગણવામાં ભૂલ કરતું નથી. મેં કહ્યું, હા એ વાત તો સાચી. અને રાજન, સોરી ટુ આસ્ક, હા, પણ આમ તમારા કોઈ સિદ્ધાંત બિદ્ધાંત હોય ખરા કે પછી આમ જ? અરે હોય, અમને ઘણા સિદ્ધાંતો છે, પરંતુ 3 મુખ્ય સિદ્ધાંતોની જો વાત કરું ને તો પહેલું, દરેક કર્મ ફળ પ્રદાન કરે જ. જેવું કરે તેવું પામે, અને જેવું વાવે તેવું લણે, તમે જ તો કહેતા હો છો. બીજું, અમને કોઈ વહેંચી ન શકે. બાળક ગમે એટલું હેરાન થતું હોય અને માતાને ગમે એટલું હોય કે એનું દુઃખ હું લઈ લઉં, પરંતુ અમે અસંવિભાગી છીએ. અમે બીજે કોઈની આની બદલે અહીંયા એમ ન જઈ શકીએ. અને ત્રીજું, કોઈ ફળ આ જીવનમાં ન પણ મળે તો એની માટે તમારું ભાવિ જીવન અનિવાર્ય બને. પણ તો રાજન, બધું કર્મ પર જ છે, તો પેલી નસીબની વાત તો ખોટી જ ને, એમ મેં પૂછ્યું. એમણે કહ્યું, ના ના, એ પણ સાચી જ છે. જુઓ, અમે છે ને 3 વિભાગમાં વિભાજિત છીએ: ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ. મેં કીધું, શું નવા નવા તમે બધા વર્ડ્સ લાવો છો, આ બધાનો મિનિંગ તો સમજાવો. તો કહે, ક્રિયમાણ કર્મ એટલે સવારથી રાત સુધી તમે જે કાંઈ કરો એ બધું ક્રિયમાણ કર્મ કહેવાય. દાખલા તરીકે, તરસ લાગી, તમે પાણી પીધું, તરસ છીપાઈ ગઈ, ફળ મળી ગયું, કર્મ શાંત. અચ્છા, બીજો એક્ઝામ્પલ આપું. તમને ગુસ્સો આવ્યો, તમે ગાળ દીધી, સામેવાળાએ તમને લાફો માર્યો, તમારો ગાલ ચચર્યો, ફળ મળી ગયું, કર્મ શાંત. પણ આવી રીતે દરેક ક્રિયમાણ કર્મ તરત ફળ દેતા નથી, અને એના ઉદયના યોગ્ય સમયે જ મળે, એટલે એ કર્મ એક્યુમ્યુલેટ થાય, સંચિત થાય. દાખલા તરીકે, પરીક્ષા આજે આપી, પરિણામ 2 મહિના પછી મળ્યું. ઘઉં આજે વાવ્યા, 120 દિવસ પછી પાક્યા. અરે આંબો આજે વાવ્યો તો 5 વર્ષે ફળ આવ્યા. એવી જ રીતે કર્મના બીજ પ્રમાણે ફળ મળતા ઓછી કે વધારે વાર લાગે. હવે 84 લાખ જીવાયોનીના ફેરામાં તમે એટલે કે તમારા આત્માએ ભવે ભવે કરેલા ક્રિયમાણ કર્મમાંથી જેટલા લોકરમાં મુકાયા
એટલા એ સંચિત કર્મ સાથે તમે અહીંયા આવ્યા છો. મેં કીધું વેઇટ રાજન, લેટ મી રિકોલ વોટ આઈ હેવ અન્ડરસ્ટુડ. યુ મીન કે જો મેં 18 કલાક જાગૃતિના હોય મારા એક દિવસના, એમાં મેં 100 ક્રિયામાણ કર્મ કર્યા તો એમાંથી 90ના ફળ તો ચલો તરત મળી ગયા, પણ જે 10 બાકી રહ્યા એ મારા બીજા દિવસમાં કેરી ફોરવર્ડ થયા? તો કે એક્ઝેક્ટલી. પછી બીજા દિવસના એમાં ઉમેરાયા. એવી રીતે મહિનાના અંતે ફોર એક્ઝામ્પલ 300 કર્મ સંચિતમાં લોકરમાં મુકાયા અને વર્ષના અંતે તો 3600. અને દાખલા તરીકે મારું આયુષ્ય હોય 82-83 વર્ષનું, તો 3 લાખ કર્મો હું સંચિતમાં લોકરમાં લઈને બીજા જન્મમાં જઈશ એમ? તો કે હા, એટલે જ તો તમારા કવિ પંડિત વીર વિજયજી કહે છે ને કે બંધ સમયે ચિત્ત ચેતીએ ઉદયે શો સંતાપ. પણ આપણને તો બંધ સમયે તો કંઈ વિચારવું જ નથી ને ઉદય આવે ત્યારે સંતાપનો પાર નથી રહેતો. બહુ સાચી વાત છે. બહારે મુશળધાર વરસાદ અને અંદર મારી અંદર દરિયાની ભરતી સમા વિચારોની ભરતી ઉઠી કે ઓહો, અનાદિકાળથી કરોડો મેરુ પર્વતો ભરાય એટલા સંચિત કર્મો સાથે હું ફરું છું. એમાંથી થોડાની નિર્જરા કરું, થોડા વધુ ભેળવું અને ફરી ઉપરનું વસ્ત્ર બદલ્યા કરું છું. ઓહો, મારી તો મુક્તિ ક્યારે થશે? પણ ત્યાં જ કર્મરાજાએ મારી વિચાર શૃંખલા અટકાવીને પોતાની વાત આગળ વધારી અને કહે કે હવે સંચિત કર્મ જ્યારે પાકે અને ફળ આપવા તૈયાર થાય ત્યારે તે પેલું પ્રારબ્ધ કર્મ બને. તમે જે કહેતા હતા ને કે નસીબની વાત ખોટી, નસીબની વાત સાચી, પણ એની ડેફિનેશન જુદી રીતે છે. અનંત અવતારથી તમને જે દેહો મળ્યા, દેખાવ, રૂપ, રંગ, જાતિ, જ્ઞાન, ટેલેન્ટ, સંબંધો, એ બધું જ તમારા કર્મના ઋણાનુબંધ પ્રમાણે એના અનુસાર જ મળે છે. તો મેં પૂછ્યું કે જો બધું નિયત જ છે તો અમારે પુરુષાર્થ શેનો કરવાનો રાજન? તો કહે અરે, એટલામાં હજી તમે સમજી ન ગયા. સંચિત કર્મ પ્રારબ્ધ બનીને જ્યારે ઉદયમાં આવે ત્યારે નવું કર્મ ન બંધાય અને જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહીને એને નિર્જરિત જવા દેવું, એ તમારો પુરુષાર્થ હોઈ શકે. તો જ તો તમે આવરણ રહિત થશો. મેં કહ્યું ઓહો, પણ આમ રાજન, આમ કર્મના ઉદય કાળે કોઈની લાગવગ ન ચાલે? તો તેઓ ખડખડાટ હસવા માંડ્યા કે કર્મ તો કરવા છે બધા, એમાં કોઈની જરૂર નથી, પણ આમાં લાગવગ તમને જોઈએ છે. જુઓ, લાગવગ તો ન ચાલે મારી બેન, પણ હા, કર્મના ઉદય કાળે 5 વસ્તુ અસર કરી શકે: દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ અને ભાવ. આ 5 વસ્તુ તમારી કેવી છે ઉદય કાળે, એ વસ્તુ એની તરતમતામાં તમારામાં ફેર લાવી શકે. દાખલા તરીકે તમારું આત્માનું દ્રવ્ય કેટલું હળવું છે કે ભારે છે. તમે ઐરાવત ક્ષેત્રમાં છો, ભરત ક્ષેત્રમાં છો કે મહાવિદેય ક્ષેત્રમાં છો. તમે અવસરપીણી કાળમાં છો કે ઉત્સરપીણી કાળમાં છો. તમે કયા ભાવમાં, કઈ ગતિમાં છો, તિર્યંશ ગતિમાં છો, દેવ ગતિમાં છો, નારક ગતિમાં છો કે મનુષ્ય ગતિમાં છો, અને તમારો ભાવ કેવો છે. દાખલા તરીકે મારા પતિ દીપક માટે હું ચા મૂકું અને પછી ત્યાં જ એનો મોબાઈલ આવે એટલે ઓફકોર્સ હવે આજકાલ તો કેવું છે કે કાંઈ પણ કામ કરતા હોય પહેલી પ્રાયોરિટી તો મોબાઈલને જ. એટલે એ ચા પીવા જાય અને હું એની ચાના મગ ઉપર હું રકાબી ઢાંકું. હવે રકાબી ઢાંકવાની ક્રિયા તો એક જ છે, પણ એ ઢાંકવાની પાછળ મારો હેતુ શું છે? 2-3 હેતુ હોઈ શકે. મને એની ઉપરનો મોહ કે આવે ત્યારે ગરમ રહે, ઠરી ન જાય. બીજો હેતુ એ હોઈ શકે, અરે અહીંયા કેટલા બધા મચ્છર માખી ઉડે છે, કોઈ ગરમ ચામાં પડીને બિચારો જીવ મરી ન જાય. ત્રીજું એમ પણ હોઈ શકે કે જો ઠરી જશે તો મારે ફરીથી ગેસ ચાલુ કરીશ તો ફરીથી અગ્નિકાયના જીવો મરી શકશે, અને એટલે હું ઢાંકી દઉં તો એ જીવોની હાનિ થતી અટકે. તો આવી રીતે દરેક કર્મ કરતી વખતે તમારા મનમાં કયો ભાવ છે એ વસ્તુ આ કર્મના ઉદય વખતે
તમને એ રીતનો જ પ્રભાવ આપે છે. અમારા ગુરુ મહારાજ છે ને એવું કહેતા હતા કે પન્યાસ ભદ્રંકર વિજયજી, કે તમને એવું લાગે છે કે મૃત્યુ છે ને એ સૌથી મોટું દુઃખ છે, પણ આપણા શાસ્ત્રો કહે છે કે જન્મ એ સૌથી મોટું દુઃખ છે. પણ તમે લોકોએ તો આટલા ભાવ કર્યા, ક્યારે અજન્મા થવાની ફિકર જ ન કરી. મેં કહ્યું બહુ સાચી વાત છે. તો એણે કીધું, અરે ભાડાનું ઘર હોય એની તમે કેટલી ફિકર કરો. તમે કહેશો અરે ભાઈ આપણું ઘર હોય તો ઠીક, બાકી ભાડાનું ઘર છે, આપણી મૂડી સાચવીને બેસો. તો આ શરીરરૂપી ઘર પણ અમે તમને થોડા જ વર્ષો માટે ભાડે આપ્યું છે. તો શા માટે એની પાંચે ઇન્દ્રિયો, મન અને અહંકાર એ બધાની જરૂરિયાતો પૂરી કર્યા જ કરો છો. એટલે જ તો તમે આ ચક્કરમાંથી, આ મેરીગો રાઉન્ડમાંથી બહાર નથી નીકળતા. પણ યાદ રાખજો, શરીરને જેટલું સુખ એટલું આત્માને એટલે કે તમને એટલું દુઃખ. પણ રાજન, અમારા બિચારાની કોઈ મજબૂરી હશે હો, બાકી અમને તો ફ્રીડમ બહુ ગમે, અમે કોઈનાથી બંધાઈએ નહીં. તો એ ખડખડાટ હસીને કહે, ઓહો, તમને ને ફ્રીડમ? હું તો જોઉં છું આજકાલ કે સ્ક્રીન ટાઈમે તમને કેટલા બધા બાંધી લીધા છે. મેં કીધું હા, એ વાત તો સાચી, એ મુકાતું નથી, સ્ક્રોલિંગ ચાલુ જ રહે છે. ત્યારે એમણે કહ્યું, યુગોથી મેં જે ઓબ્ઝર્વ કર્યું છે ને, એમાં તમારા કર્મ બાંધવાના 5 કારણ મને દેખાયા છે. પહેલું કારણ છે અવિરતિ, તમારું અવ્રતપણું. સાચી વાત છે, તમને બંધાવું ગમતું જ નથી, કારણ કે નથી વ્રતમાં આવવું, નથી નિયમ લેવા, નથી બાધા લેવી. એટલે તો આપણે કોઈ સાધુજી પાસે જતા નથી કે ના ભાઈ એ વળી પાછી કંઈક બાધા આપી દેશે, અરે તમે બંધાશો તો છૂટશો. પણ ના, તમારે તો અવ્રતપણામાં જ રહેવું છે. બીજું છે મિથ્યાત્વ, ખોટા જ્ઞાન અને ખોટી માન્યતાને જે રીતે શ્રદ્ધાપૂર્વક સાચું માની લ્યો છો ને, એ બીજું કારણ છે કર્મબંધનનું. અને ત્રીજું છે પ્રમાદ. અરે મેં કીધું પ્રમાદ? અમે જરાય આળસુ નથી. અમે તો એક રાતમાં આખી વેબ સિરીઝના 8 એપિસોડ જોઈ લઈએ. અમને કોણ કહે છે કે અમે આળસુ છીએ? એણે કીધું વાત સાચી છે, પણ સાચી દિશાએ વળવાની આળસ છે. તમને નિદ્રા, વિકથા કે અબહુમાન છોડવાની આળસ છે. અને ચોથું કારણ છે કષાય, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ. અને પાંચમું અને છેલ્લું કારણ મને જે દેખાયું છે એ છે યોગ, મનયોગ, વચન યોગ અને કાય યોગ. અને પાછું બધું તમે ઈચ્છાપૂર્વક જ કરો છો. પણ યાદ રાખજો, ઈચ્છા એ બંધન અને સમેટવું એ સાધના. પણ તમારે તો સાધનામાં આગળ જવું જ નથી. તો તમે એવું માનો છો કે અમે ઈચ્છાને તાબે થઈને અમારી જાતને તમારી સાથે મુસ્કેટાટ બાંધીએ છીએ? યસ, હવે તમે સમજ્યા બરાબર. ઇનફેક્ટ છે ને, કોસ્મિક ઇવોલ્યુશનના જે કાર્ય ચાલે છે ને, એને વેગવંતુ બનાવવા તમારે પોતાએ કોઈ ઈચ્છા કરવાની જ નથી. જે યુનિવર્સની ઈચ્છા છે ને, એમાં તમારી ઈચ્છાને સબ્લાઇમ કરી દેવાની છે. પણ તમારે તો યુનિવર્સના મહાકાર્યમાં તમારી ઈચ્છાને વિઘ્નરૂપ દાખવવી જ છે. એની બદલે વિધિના વિધાન મુજબ પૂર્વકૃત કર્મ જે માંગે એ હસતા હસતા આપીને છૂટા થાવ ને ભાઈ, તો અમે છૂટા થઈએ. મેં કહ્યું, અરે કર્મરાયા, હવે આ વળી નવો શબ્દ શું આવ્યો? આ વિધિનું વિધાન એટલે શું? મને કહે, વિધિનું વિધાન એટલે અમારા કર્મનો કાયદો. અમારા કાયદામાં ક્યાંય બાંધછોડ નથી, પણ હા, વાયદાના સોદા જરૂર છે. આજે જ પાપ વાવો અને આજે જ લણો, આજે જ પુણ્ય કરો અને એનું ફળ આજે જ સારું ભોગવો, એવું નથી. જો હમણાંનો જ બનેલો એક પ્રસંગ કહું. તમારા નગરના જ એક વિદ્વાન સેશન્સ જજ મોર્નિંગ વોકમાં નીકળ્યા અને એ જતા હતા, ત્યાંની બાજુમાંથી એક યુવાન દોડતો દોડતો પસાર થયો. હજી જજ જુએ છે ત્યાં તો પાછળથી કોઈએ એની પીઠમાં
ખંજરનો ઘા કર્યો. જજે તરત જ પાછળ વળીને જોયું, કોણ છે આ, હું એને પકડી લઉં. પણ ત્યાં એ યુવાન હાંફતો હાંફતો જોતો હતો કે પેલો માણસ પડી ગયો કે નહીં, એ મરી ગયો કે નહીં. અને હજી જજ પકડવા જાય ત્યાં તો એ ભાગ્યો, પણ જજે એટલી વારમાં એને બરાબર ઓળખી લીધો. 6 મહિના પછી એની જ સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો અને એમણે જોયું કે એમણે ફાંસીની સજા જાહેર કરવી જ પડી પુરાવા પ્રમાણે, એ તો કોઈ બીજો જ હતો. એટલે એણે પેલા ભાઈને બોલાવ્યો પોતાની પર્સનલ ચેમ્બરમાં અને પૂછ્યું કે જો હવે ફાંસીની સજા તો તને જાહેર થઈ જ ગઈ છે, પણ તું સાચું બોલ, આની પહેલાં તે ક્યારે કોઈ ખૂન કર્યું છે? એણે કહ્યું, હા, મેં 2 ખૂન કર્યા છે, પરંતુ ત્યારે મેં ભારે પૈસા આપીને મોટા મોટા વકીલોને રોકીને ત્યારે હું છૂટો થઈ ગયેલો, પણ હવે આમાં હું નિર્દોષ છું, મને જજ સાહેબ પ્લીઝ બચાવી લ્યો. પણ જજ સાહેબને તો આટલું સાંભળીને જ કર્મના કાયદામાં બમણી શ્રદ્ધા વધી ગઈ કે નિર્દોષને એ ક્યારેય પણ સજા કરતા જ નથી. તો મેં કહ્યું કે આ બધામાં કર્મ છે. તો કર્મ રાજા, મને છે ને નવી નવી ગાથા યાદ કરું ને મને યાદ જ ન રહે. ઇવન મારે લેક્ચર્સ આપવા જવું હોય, મારે કોલેજમાં પણ જવું હોય તો મારી પાસે કાગળ જોઈએ, મને કેમ યાદ નથી રહેતું, એમાંય તમે કારણ. મને કહે, હા જી હા મેડમ, તમારો ખોરાક જેમ પચીને 7 ધાતુ રૂપે પરિણમે, એ જ રીતે તમે જે પણ કરેલા કૃત્યો છે એ 8 કર્મ રૂપે પરિણમે. જુઓ, હું સમજાવું તમને. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય, આ 4 ઘાતી કર્મ છે. ઘાતી કર્મ એટલે શું? કે આત્માના ગુણનો જે ઘાત કરે તે, એવા કર્મો છે. જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાન કે જ્ઞાનીની અસાધના કરવાથી, એનો અવિનય સેવવાથી બંધાય. તમને જે આ ગાથા યાદ નથી રહેતી ને, તો પૂર્વે તમે જરૂર ક્યારે જ્ઞાન કે જ્ઞાનીનો અવિનય કર્યો હશે, પણ તમને ખબર નથી 30 ઉપર 14 મીંડા, 30 ક્રોડા ક્રોડી સાગરો પમની સ્થિતિ મેક્સિમમ હોઈ શકે છે આ જ્ઞાનાવરણીય કર્મની. અને તમે તો હવે મોબાઈલ આહારમાં નિહારમાં બધે ભેગા રાખો છો, તો તમારા જ્ઞાનનું આવરણ કેટલા વર્ષો ક્રોડા ક્રોડી સાગરોપમ સુધી રહી શકે એ તમે વિચારજો. બીજું જે દર્શનાવરણીય કર્મ છે, પ્રભુ કેવળ જ્ઞાની પ્રભુના વચનોમાં અશ્રદ્ધા, પછી તો તમને આ કર્મ બંધાય જ નહીં. અને અમારું ભીમ કાય કર્મ એટલે મોહનીય કર્મ. અજ્ઞાનને કારણે તમે જે વિષય કષાયો સેવો છો એને કારણે મોહનીય કર્મ બંધાય. અને 8 કર્મની જે કુલ 158 પ્રકૃતિ છે અમારી, એમાંથી 158, એમાંથી 28 પ્રકૃતિ તો માત્ર આ એક કર્મની જ છે. અને અંતરાય કર્મ, તમે કોઈ જીવને નડતર આપીને કકડાવો, પછી તમને સારા સારા પ્રસંગોમાં અંતરાય જ આવે ને. તમે એમ કહો કે જ્યારે પણ યાત્રાએ જવાનું થાય, મને કોઈને કોઈ કારણ આવી જાય, કોઈ શીતચક્ર પૂજનમાં જવાનું હોય, મને કોઈને કોઈ કારણ આવી જાય, હું જઈ જ ન શકું. પણ ક્યાંથી થાય? પણ તમને ખબર છે, આ 4 ઘાતી કર્મના ક્ષયથી તમારા આત્માને, તમને જીવને થઈ જાય કેવળ જ્ઞાન. ઓહો, આટલું ઇઝી છે? તો કહે, હા, એને ક્યાંય બહારથી નથી લાવવું પડતું. જેવી રીતે તમારી આત્મસત્તામાં કર્મો વિદ્યમાન છે, એવી જ રીતે તમારી જ આત્મસત્તાની અંદર કેવળ જ્ઞાન પણ વિદ્યમાન જ છે. માત્ર એ જે તિરોભૂત છે એને આવિર્ભૂત કરવાનું છે. અને જેવી રીતે દટાયેલો ચરુ હોય માટીમાં, એમાં ઉપરથી તમે માટીના થર દૂર કરો એટલે અંદર રહેલા હીરા જેમ જળ હળે, એવી જ રીતે કેવળ જ્ઞાન તમારામાં જ છે અને એ જળ હળે. પરંતુ તમારે તો માટીના થરની સાથે જ એકમાંથી બીજા જન્મમાં જવું છે. મેં કીધું, અરે કર્મ રાજા, આગળ કહો, બીજા 4 આટલો બધો ટોન્ટ નહીં મારો. તો કહે, વેદનીય કર્મ, આયુ કર્મ, નામ કર્મ અને ગોત્ર કર્મ, આ 4 અઘાતી કર્મો છે. તમે પીડા દીધી એ તો ઠીક, પણ બીજા જીવને જે પીડાથી દુઃખ થયું એમાં તમે સુખ માન્યું,
એટલે તમને વેદનીય કર્મ લાગે. આયુ કર્મ, જે જીવદયા સૌથી વધારે પાડે ને એને લાંબુ આયુષ્ય મળે. અમારા દાદીમાં તારાબેન 94 વર્ષ જીવ્યા અને એમના જીવનનું એક જ સૂત્ર હતું, જયણા એ જ ધર્મ. નામકર્મ, જીવની સરળતાથી શુભ નામકર્મ બંધાય અને વક્રતાથી અશુભ નામકર્મ બંધાય. 8 કર્મની જે કુલ 158 પ્રકૃતિ છે એમાંથી 103 તો માત્ર આ નામકર્મની જ પ્રકૃતિ છે. અને ગોત્ર કર્મ એટલે તમે જો જીવના ગુણો જુઓ, પ્રભુ ભક્તિ કરો, ગુરુ ભક્તિ કરો, મદ રહિત રહો તો ઉચ્ચ ગોત્ર બંધાય. બાકી મરીચી આપણને બધાને ખબર છે, પ્રભુ મહાવીરના સમકિત નૈરસારના ભવમાં સમકિત પામ્યા પછીનો ત્રીજો ભવ જે હતો એણે કેટલો પોતાના કુળનો મદ કર્યો. ઓહોહો, મારા દાદા ઋષભદેવ પ્રથમ તીર્થંકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તી ભરત મહારાજા, અને હું આ અવસર પેઢી કાળનો 24મો અંતિમ તીર્થંકર થઈશ. હું કેવા કુળનો, જે આ મદ કર્યું એને કારણે ક્યાંના ક્યાં કેટલા લાખો ભવો, ભલે 27 ભવ મોટા ગણાય એમના, પણ કેટલાય ભવમાં એમને જવું પડ્યું. તો એના પાછું એ કર્મ ખપાવવા માટે છેલ્લા ભવમાં પણ 82 દિવસ એમણે નીચા ગોત્રમાં, ક્ષત્રિય ગોત્રમાં, કુળમાં નહીં, એવી રીતે એમણે ગર્ભમાં પણ 82 દિવસ રહ્યા ત્યારે એનું એ કર્મ ખપ્યું. અને આ 4 અઘાતી કર્મનું ક્ષય થાય ને એટલે તો તમારું નિર્વાણ પાક્કું. ઓહોહો, પણ આ ઘાતી ને અઘાતી કર્મનું રૂટ કોઝ શું? સાહેબ, અમે એને જ કરવત મારી દઈએ એટલે પછી અમને કોઈ કર્મો લાગે જ નહીં. એમણે કહ્યું, અઘાતી કર્મોનું મૂળ ઘાતી કર્મ અને ઘાતી કર્મનું મૂળ મોહ અને અજ્ઞાન. તો મેં કહ્યું, આ મોહ અને અજ્ઞાન તો બહુ છે અમારામાં, તો ત્યાં સુધી અમે આ બધા કર્મો ભોગવશું કઈ રીતે? તો એમણે કહ્યું, જુઓ, તમે 4 રીતે અધ્યવસાયની તરતમતા પ્રમાણે ભોગવો છો. સ્પૃષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત. મેં કીધું, વેઇટ પ્લીઝ કર્મ રાજા, તમને હમણાં જ અમને કીધું અમે બહુ અજ્ઞાની છીએ, તમે અમને શાંતિથી સમજાવો. એણે કીધું, જો હું એકદમ ઇઝી એક્ઝામ્પલ્સ આપીને સમજાવું. સ્પૃષ્ટ એટલે શું કે તમને માત્ર સ્પર્શ કરે એ કર્મ, પછી તમે એનામાં ખંખેરો એટલે નીકળી જાય. મેં કીધું, હજી ન સમજાયું. તો કહે, ધારો કે વાવાઝોડું આવવાનું હોય, તમને અંદરની યાત્રા તો ગમતી જ નથી, અજરની વિધાઉટ ડિસ્ટન્સવાળી, તમને તો બહાર જ બધે ફરવું હોય. હવામાન ખાતાએ કીધું છતાં પણ તમે બહાર ગયા વાવાઝોડામાં, એટલે તમારા વસ્ત્રો પર, શરીર ઉપર ધૂળ લાગી, તમે ઘરે પાછા આવ્યા, પછી ખંખેરી તો નીકળી ગયા, તમે કપડાં ખંખેર્યા તો નીકળી ગઈ. તો મેં કીધું, હા, પણ એને બહુ સમજાયું નહીં. તો એણે કીધું, દાખલા તરીકે તમે તમારા કોઈ એમ્પ્લોયીને 4 દિવસ પછી આવ્યા, વિધાઉટ નોટિસ એબસન્ટ રહ્યા, એટલે આવતા વેત તમે ખૂબ ગુસ્સે થયા કે કેટલું કામ બગડ્યું, કેવું તો જોઈએ ને, હવે મોબાઈલનો જમાનો છે, તું કહેતો નથી, તું કહેતી નથી, આમ થોડું ચાલે, એમ આપણે ગુસ્સે થઈ ગયા. અને પછી 5 મિનિટ પછી પસ્તાવો થયો અને પછી બોલાવીને આપણે કીધું, સોરી, હું તમારા પર બહુ ગુસ્સે થઈ ગઈ, માફ કરજો. અને એ સામે આપણને એમ કે ના, મારી પણ ભૂલ હતી, સોરી, તમે પણ માફ કરજો. બસ, આ સ્પૃષ્ટ, આ રીતે કર્મ ભોગવાઈ ગયું. હવે એ લાંબુ સંચિત થઈને આગળ ક્યાંય નહીં ચાલે. બીજું છે બદ્ધ. 2 દોરી હોય અને એમાં ગાંઠ વળી જાય, એકદમ કઠણ અને ઝીણી, તો એને ઉકેલી તો શકાય, પણ એને માટે શું કરવું પડે કે ધીરજ અને કૌશલ્યપૂર્વક એને છૂટી પાડવી પડે. એમાં વાર બહુ લાગે. તો એ ધીરજ અને કૌશલ્ય એટલે સંવર અને નિર્જરા. વાવાઝોડું આવવાનું હોય ને એની પહેલાં જ બારી બારણા બંધ કરીને અંદર બેસી જઈએ. આપણને ખબર જ છે કે હવે કાંઈક એવું નિમિત્ત મળવાનું જ છે કે જેનાથી હું કર્મ બાંધી શકીશ, તો સામાયિક લઈને બેસી જાઓ, એ સંવર થઈ ગયું. અને નિર્જરા, કોઈને પણ દોષિત માન્યા વગર તમે સંચિત કર્મ જે ઉદયમાં આવે એને ભોગવી લ્યો, એ નિર્જરા. અને ત્રીજું છે નિધત્ત. આપણે કહીએ છીએ પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવા, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ.
જો આ 5 મહાપાપ આપણે કરીએ ને એટલે શું કે આપણા કપડા ઉપર તેલનો ડાઘો લાગે, ઘીનો ડાઘો લાગે, તો એની માટે આપણે કેટલું બધું કરવું પડે. કેમિકલ્સ લેવા પડે, સારામાં સારો વોશિંગ પાવડર લેવો પડે, મહેનત કરવી પડે, ત્યારે એ તેલ કે ઘીનો ડાઘો જાય. એવી રીતે જ્યારે આ 5 મહાપાપ થઈ ગયા કે અસત્ય બોલાઈ ગયું, ચોરી કરી, પરિગ્રહ કર્યો, એવા વખતે શું થાય? આપણે સંયમ અને તપ એ 2 કરીએ ત્યારે એ કર્મ ખપી શકે. અને એટલે જ તો સંયમ અને તપનો આટલો મહિમા છે. અને ચોથું છે નિકાચિત. ઓહો હો, કર્મની આ સ્થિતિ એટલા તો રસપૂર્વક આત્માએ બાંધી હોય કે અવશ્યમેવ ભોગવવી જ પડે. શ્રેણિક મહારાજાનો દાખલો કોને નથી ખબર કે એક જ તીરથી મેં ગર્ભિણી હરિણીને, એટલે એક જ ધનુષ્યથી મેં 2 જીવનો શિકાર કર્યો. કેટલું એણે અભિમાન કર્યું. અને આ વસ્તુ એણે કેટલાય રાજાઓને, મંત્રીઓને વારે વારે પૂટ ચડાવ્યા અને બહુ અભિમાન કર્યું. એને કારણે નરકનું નિકાચિત આયુષ્ય બંધાયું. ભલે હવે આપણી આવતી 24મીના પ્રથમ તીર્થંકર પદ્મનાભ સ્વામી તરીકે થવાના છે, પણ અત્યારે તો એમણે નિકાચિત કર્મને કારણે જવું જ પડ્યું છે નરકમાં. તો પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, રસબંધ અને સ્થિતિબંધ પ્રમાણે 7 કર્મો પ્રતિ સમય બંધાઈને છૂટી શકે. બસ એક આયુષ્ય કર્મ જેવું છે કે એના દળિયા આખા આયુષ્યમાં, આખા જીવનમાં માત્ર એકવાર અને ગમે ત્યારે એ બંધાઈ શકે. એ ખબર નથી આપણને કે આપણું આયુષ્યનો બંધ ક્યારે પડશે. ધારો કે આપણે 90 વર્ષનું આયુષ્ય લઈને આવ્યા, તો એક્ઝેક્ટ એના 1/3 જ્યારે પૂરું થાય એ ક્ષણે, એ સમયે આપણો આયુષ્યનો બંધ પડી શકે. ધારો કે ત્યારે ન પડ્યો, તો જે બાકી રહ્યા 60 વર્ષ, એનો 1/3 એટલે બીજા 20 વર્ષ પછી, એટલે ટોટલ આપણા 50 વર્ષનું આયુષ્ય જ્યારે થાય, હવે એ વખતે જ ધારો કે હું ક્રોધમાં હોઉં, હું માન કરતી હોઉં, માયા કરતી હોઉં, હું લોભ કરતી હોઉં, રાગ કરતી હોઉં, દ્વેષ કરતી હોઉં, તો મારું કેવું આયુષ્ય નેક્સ્ટ ભવનું બંધાઈ જાય. ભલે પછી આખો જીવન મેં સારામાં સારી રીતે ગાળ્યું હોય, પણ એ ક્ષણ જો મારી બગડેલી હશે તો મારી આવતી ગતિ બગડી ગઈ. એટલે જ તો મહાવીર સ્વામીએ પણ ગુરુ ગૌતમને કહેવું પડ્યું કે એકો સમય મા પમાયે, એક પણ ક્ષણનો પ્રમાદ કરીશ નહીં, કારણ કે ખબર નથી કઈ ક્ષણે આપણને આયુષ્યનો બંધ પડી જશે. તો કર્મરાજા, આમ કંઈ એડવાન્સમાં ખબર પડે કે મારી કઈ ગતિ હશે હવે નેક્સ્ટ? ઓફકોર્સ પડી શકે. અરે વાહ, હું તો ખુશ થઈ ગઈ. કઈ છે મને જલ્દી કહી દો ને પ્લીઝ. માનવ ગતિમાં છું કે દેવ ગતિમાં છું? તો મને કંઈ ઊભા રહ્યો, તમારે જ સેલ્ફ એનાલિસિસ કરવું પડશે. તમને આ ભવમાં શું ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ સતાવે છે? તો કદાચ નરક ગતિનું એડવાન્સ બુકિંગ થઈ રહ્યું હશે. જો તમને માયા, કપટ અને દંભ ગમે છે, તો મે બી તમે તિર્યંજ ગતિના વિઝામાંની લાઈનમાં ઊભા છો. અથવા જો તમને લોભ અને પરિગ્રહ ગમે છે, તો પેલી કીડી અને મધમાખીઓને ગયા ભવે એ જ તો ગમતું હતું. ઓહો હો. અને તમને જો સરળતા અને દાન ગમે છે, તો મે બી તમે મનુષ્ય ગતિનું જ ફરીથી બુકિંગ કરાવી રહ્યા છો, જેમાં 4 ગતિથી આવી શકાય અને 5 ગતિમાં જઈ શકાય. કઈ 5મી ગતિ? સિદ્ધશિલાની ઉપર સિદ્ધ ગતિ. માત્ર અને માત્ર મનુષ્ય લોકમાંથી જ આ ગતિમાંથી જ મોક્ષે જઈ શકાય છે. પણ હા, તમને તપ, ત્યાગ, પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ ગમતી હોય તો કદાચ સમકીથી દેવ થવાની પણ તમારી તૈયારી ચાલતી હોય એવું બની શકે. તો હવે તમે જ સેલ્ફ એનાલિસિસ કરી દો. વિઝ્યુલાઇઝ યોર સેલ્ફ. વેર ડુ યુ સ્ટેન્ડ? મેં કહ્યું, રાજન, આજે આખી રાત હવે મારે એ જ વિચાર કરવો પડશે. એ બધી તો ચલો રાત્રે વાત, પણ તમે આમ કયા રૂટથી અમારા આત્મામાં એન્ટર થાવ? તો કહે, આખા આટલું મોટું બ્રહ્માંડ છે, પણ અમારે તમારામાં એટલે કે આત્મામાં એન્ટર થવાના 3 જ નાના રસ્તા છે, 3 જ દ્વાર છે. તમારા મન, વચન અને કાયા. બસ
આનાથી ચોથું દ્વાર ક્યાંય નથી. એટલે જ 24 કલાકે તમારી પાસે જ છે, તમારા ખુલ્લા જ છે. અને એટલે જ સતત જાગૃતિ રાખવી રહી કે ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ મારાથી થઈ ન જાય, કોઈને મનથી બુરું વિચારાય ન જાય, વાણીથી કોઈનું ખરાબ કોઈની માટે બોલાઈ ન જાય, અને કાયાથી હિંસા આદિ પ્રવૃત્તિ ન થાય. અધરવાઇઝ અમારા આત્મગુણ વિઘાતક પૂતગલો તમને જરૂર સંબદ્ધ થવાના જ. તો રાજાજી, નવીન કર્મોને આવતા અમારે નો એન્ટ્રી કરી દેવી હોય તો શું કરીએ? અરે એની જ તો માટે શાસ્ત્રોમાં 6 આવશ્યકો બતાડ્યા છે. આવશ્યક વર્ડ એ બતાડે જ છે કે દરરોજ જરૂરથી કરવાની વસ્તુ છે. તો એ છે સામાયિક 48 જ મિનિટ સુધી 14 રાજલોકના જીવોને અભયદાન તમે આપો એટલે તમારો એ દરવાજો બંધ થયો. બીજું ચતુર્વિંશતિ સ્તવ, 24 તીર્થંકરોની સ્તુતિ માટે લોગસ સૂત્ર બોલો, વંદન કરો, દેવવંદન, ગુરુવંદન, પ્રતિક્રમણ કરો, કાવસક કરો અને પચખાણ કરો. ઓહો, આટલું ઇઝી છે? હા. તો શાસનની દરેક ક્રિયા પાછળ શુભ કર્મ બંધના આવા રહસ્યો ગોપિત છે. તો કર્મરાજા કહે, અરે શું તમને કહું, તમને ખબર નથી કેવી કેવી વસ્તુઓ બતાડી દીધી છે કે જેથી તમે જલ્દીમાં જલ્દી સિદ્ધશિલાની ઉપર બિરાજમાન થઈ શકો. ચાલો, હું દાખલા તરીકે હમણાં જ મેં તમને કહ્યું કે જે તમે તપ કરવાનું છે, સંયમ અને તપ, એમાં 6 બાહ્ય અને 6 અભ્યંતરમાં જે 6ઠું અભ્યંતર તપ છે કાવસક. હા, ચલો હું એની હમણાં થોડીક વાત કરું કે સવાર અને સાંજના પ્રતિક્રમણમાં તમે જે ચંદેસુ નિમ્મલૈરા સુધીનો જે કાવસક કરો છો ને, હજુ તો એટલું બોલ્યા નથી. અમે કીધું, અરે હા, અરે રાજન, અમે બહુ કંટાળી જઈએ. કોક વાર એમ કે ચંદેસુ નિમ્મલૈરા સુધી, કોઈ વાર કે સાગરવર ગંભીરા સુધી, કોઈ વાર કે પ્રગટ આખો લોગસ કરો, કોઈ વાર 1 નૌકાર, કોઈ વાર 4 નૌકાર. અમે તો કંટાળી જઈએ. અરે તમને ખબર નથી આનું શું કારણ છે? જુઓ, હું તમને કહું. ચંદેસુ નિમ્મલૈરા સુધીનો કાવસક કરો, એમાં 25 શ્વાસોશ્વાસ થાય. તો ઉપાધ્યાયજી ભગવંતના 25 ગુણોને તમે એ રીતે અવધારો છો, એને વંદન કરો છો. કેટલા કર્મો ખપી જાય તમારા. હવે સાગરવર ગંભીરા સુધીનો કાવસક તમે જુઓ તો એ 27 શ્વાસોશ્વાસ પ્રમાણ થાય. 14 રાજલોકમાં જેટલા પણ સાધુઓ છે એ દરેકને આ એક જ કાવસકથી થાય છે વંદન. અને તમે જ્યારે સંપૂર્ણ લોગસ ગણો છો ત્યારે 28 શ્વાસોશ્વાસ પ્રમાણે કાયોત્સર્ગ હોય છે. ત્યારે 24 તીર્થંકરો જે વર્તમાનના અહીંયા હોય એ, અને 4 શાશ્વતાજીનો, એને થઈ જાય છે વંદન. અને તમે જ્યારે 1 નૌકારનો કાવસક કરો છો ત્યારે 8 શ્વાસોશ્વાસ પ્રમાણ જે સિદ્ધ ભગવંતો 8 કર્મનું નિકંદન કરીને સિદ્ધ શિલાએ બિરાજમાન છે, જે સિદ્ધ થઈ ગયા છે, જે સિદ્ધ થવાના છે અને જે અત્યારે સિદ્ધ થઈ રહ્યા છે, એ દરેક આત્માના ગુણોને તમે આ રીતે વંદન કરો છો. અને તમે જે 4 નૌકારનો કાવસક કરો છો એમાં 32 શ્વાસોશ્વાસ થાય છે. તો 20 સ્થાનક તપ સેવીને 12 ગુણ સહિત જેટલા પણ અરિહંત પરમાત્મા છે એને તમે કરો છો વંદન. અને તમે જે સંવત્સરીનો હમણાં દિવસ આવશે એમાં તમે શું કરશો? અરે રાજન, એમાં તો બહુ કંટાળો આવે. 40 લોગસનો કાવસક ને એમાં વળી પાછો ઉપર 1 નૌકાર ગણો. અમે તો રાહ જ જોતા હોઈએ. એક તો ગુરુ મહારાજ એમ કે ઊભા થાવ, બધાએ ઊભા રહીને જ કાવસક કરવાનો. અને પછી ઊભા થઈએ ને એટલે પછી અમે થોડીક વાર પછી રાહ જોઈએ કે 1-2 જણા બોલે ને નમો હરિહંતાણમ, એટલે અમે પણ પછી પૂરું કરી દઈએ. એટલે પછી એણે કહ્યું, તમને નથી ખબર આની પાછળ તો કેટલું મોટું રહસ્ય છે. જુઓ, 40 લોગસ ચંદેસુ નિમ્મલૈરા સુધી તમે ગણવાના હોય છે. બીજું હા, એ બરાબર છે. તો કેટલા શ્વાસોશ્વાસ થયા? મેં કીધું 25 ગુણ્યા 40 લોગસ, એટલે ઓફકોર્સ એ તો કેલ્ક્યુલેટર વગર પણ હું કહી દઉં 1000. હા, અને ઉપર 1 નૌકાર એટલે શું થયું? 8 શ્વાસોશ્વાસ એટલે 1008. 1008 વિદ્યાદેવીઓ
આ કાવસક પછી તમારી સેવામાં એણે હાજર જ રહેવું પડે એવું કર્તવ્ય છે એમનું, પણ તમારે સરખી રીતે ગણવા જ નથી. અને this 1008 number is an angel number. It denotes the new beginning. તમે જ્યારે બધા જ જીવો સાથે સંવત્સરીનું પ્રતિક્રમણ કરી અને ખમાવી લ્યો છો, then from the next day it's a new beginning. તો 1008 નવા બિગિનિંગનો આંકડો છે. એટલે તમારે હંમેશા તમને યાદ રહે કે ગયું એ ભૂલી જવાનું છે અને જે હવે નવું થાય એમાં મારે કર્મ બંધન કરવાના નથી. પણ તો આ કર્મરોગથી મુક્તિ કેવી રીતે અમને મળશે? અરે, કર્મરોગનું કારણ જ છે પ્રભુ નામનું વિસ્મરણ. અને એ પ્રભુ નામનું સ્મરણ કરવા માટે તો છે શ્રી નમસ્કાર મહામંત્ર. ઓ હા, અમારા પૂજ્ય પિતાજી શ્રી શશિકાંતભાઈ મહેતા કહેતા કે જે નવકારના 68 અક્ષરોમાં પોતાનું અક્ષયપદ જોઈ શકતા નથી એ નિરક્ષર છે, એ અભણ છે. અને જે નવકારના જપની ક્રિયા છે ને એ માત્ર ક્રિયા નથી, એ પોકાર છે સિદ્ધ ભગવંતોને. અને જ્યારે સિદ્ધ ભગવંતોને પોકાર કરીએ એટલે આપણને શુદ્ધ બનાવીને જ રહે. અને એકવાર આપણે શુદ્ધ થઈ ગયા પછી આપણા જીવને શિવ થતાં કોઈ રોકી ન શકે. એટલે કર્મનો હિસાબ તો છે ને અમારે ભોગવવો જ છે, કારણ કે મોક્ષ અમારી પણ રાહ જુએ છે એવું અમને ખબર છે. પણ એને અટકાવવાનો એક ઇઝી વે આઉટ બતાડો ને. તો કહે, તમે તોફાન કરીને આવો પછી તમારી માં સ્નેહ કરવો છોડી દે ને. અમે કીધું ના ના, એવું તો ક્યારેય ન કરે. તો કહે કે એવી જ રીતે આચારાંગ સૂત્રમાં પ્રભુ ફરમાવે છે કે અણાણાએ એગે સો વઠ્ઠાણા, આણાએ એગે નિરુવઠ્ઠાણા, એતમ તેમાં હોતું. કોઈ ભલે પ્રભુની આજ્ઞામાં પ્રવૃત્ત ન હોય, અનાજ્ઞામાં ઉદ્યમશીલ હોય, બીજા ભલે આજ્ઞા ધર્મમાં નિરુત્સાહી હોય, પણ તને એવું ન હોય, તને એવું ન હો, કારણ કે તું મારો પ્રીતિપાત્ર છે. અને પ્રભુ એવું બધા જીવોને કહે છે, કારણ કે એની માટે બધા જીવો એક સરખા છે. અને આગળ પછી કાનમાં કહે છે કે કર્મચક્ર તોડવાનો ઉપાય એક જ છે, નિષ્કામ કર્મ. કોઈ પણ કર્મ કરો, પ્રભુને સોંપી દો. આજે મેં આ જે પણ કર્યું પ્રભુ તમારા ચરણે સમર્પિત, એટલે તમે છૂટા. આ એક વસ્તુ જો આવડી જશે નિષ્કામ કર્મનું, તો પછી તો તમે વાંધો નહીં આવે જરાય. તો પછી મેં કીધું કે પણ એક સવાલ છે ને મને ક્યારનો મૂંઝવે છે કર્મરાજા, કે અમે જ્યારે બીજા ભાવમાં જઈએ અમારા રૂપ, રંગ, દેખાવ, ગતિ, જાતિ બધું બદલાઈ ગયું હોય, તોય તમે અમને કેમ ઓળખી લ્યો કે હા આ કર્મ કરનાર આ જ છે? તો કહે કે 1000 ગાયોનું ગોકુળ હોય અને એમાં તમે એક વાછરડીને છૂટી મૂકો તો એ ક્યાં જઈને ઊભી રહેશે? એની જન્મદાતા માતા પાસે. એવી જ રીતે અમારે માત્ર અમારા જન્મદાતાને જ ગોતવાના છે. અમે તો એને આમ ગોતી લઈએ, કારણ કે પ્રત્યેક કાર્યના હેતુની ડિઝાઇન કરનાર આર્કિટેક્ટ પણ તમે છો, અને કર્મનો ભાર વધારીને જવું કે અહીંથી ઘટાડીને જવું એ પણ હવે તમારા જ હાથમાં છે. એટલે પણ જ્યારે પણ અમે ઉદયમાં આવીએ ને ત્યારે અમારી ભાષા કે એક્શન તો ન્યાયના જ હોય છે. તો મેં કીધું પણ કર્મરાજા, મેં તો હમણાં બહુ અન્યાય થયો હોય ને એવી એક ઘટના જોઈ. અમે લોકો છે ને સાસણ ગયેલા અને એના જંગલમાં અમે જીપમાં ફરતા હતા. ત્યાં અમને જોવાયું કે પેલું કાદવનું કળણ હતું અને એમાં ગાય ફસાઈ ગઈ હતી. અને એક ભાઈ એમાંથી પસાર થતા હતા અને ગાયનો ટેકો લઈને બહાર નીકળી ગયા અને ગાય એમને એમ રહી. એટલે અમે જીપના ડ્રાઈવરને પૂછ્યું કે આ કોણ, શું છે? તો કે આ છે ને લાકડાનો ચોર છે, આગળ જતાં હમણાં પકડાઈ જશે. પણ આ લાકડાનો ચોર છે ને એટલે આમ મોટા રસ્તેથી ન જાય, કાદવમાંથી થઈને હમણાં કાષ્ટ ચોર છે. તો અમે જરાક આગળ ગયા તો શું જોયું કે એ જે ચોર હતો એને સોનાના સિક્કા ભરેલી નાનકડી થેલી મળી. અમે કીધું અરે
આ વળી કર્મનો કેવો ન્યાય? અને અમે જ્યારે પાછા ફરતા હતા ત્યારે અમે જોયું કે એક સાધુ પેલી ગાયને મહેનત કરીને કાદવમાંથી બહાર કાઢતા હતા અને એને બહાર લાવ્યા, એને ધોવડાવી, ધોઈ પછી ચોખ્ખી કરીને આગળ ગયા તો શું થયું? પાંદડાથી ઢંકાયેલા એક કૂવામાં પડીને મૃત્યુ પામ્યા. તો કર્મા રાજા, તમે કહો છો કે અમારી ભાષા તો અને અમારું એક્શન તો માત્ર ન્યાયનું જ છે, તો આમાં મને તો ક્યાંય ન્યાય ન દેખાયો. એણે કીધું, અરે સન્નારી, શું કહું હું તમને, જે થયું ને એ બરાબર જ થયો છે. કારણ કે એક ઇટરનલ ઓર્ડરથી આ આખું પૂર્ણ સંવાદિત વ્યવસ્થા ચાલે છે, એમાં ક્યારેય કોઈને અન્યાય ન થાય. યુનિવર્સ ઇઝ ડિઝાઇન્ડ વિથ પ્રિસિઝન એન્ડ ઓર્ડર. જો હું તમને સમજાવું, ચોરના નસીબમાં આમ તો હતો આખો સુવર્ણ મહેલ, પણ એણે ગાય સાથે જે વર્તન કર્યું એટલે એને કારણે એને માત્ર સોનાના સિક્કા ભરેલી એક નાનકડી થેલી મળી. અને આ સાધુ મહાત્મા કે જેના આયુષ્યનો બંધ હજી પડ્યો નહોતો, પણ એ જેવા ગાયની સાથેના દયાભર્યા વર્તન કર્યા પછી એ ખાડામાં પડ્યા અને ત્યારે જ એનું આયુષ્ય પૂરું થવાનું હતું અને છેલ્લી ક્ષણે એનો આયુષ્યનો બંધ પડ્યો તો એ સીધા દેવલોકમાં ગયા. એટલે તમને એમ થાય કે આ અન્યાય છે, દેખીતો અન્યાય છે, પણ એવું ક્યારેય પણ હોતું નથી. પણ મેં કીધું, મને તો છે ને જ્યારે પણ અન્યાય થયા ને કર્મ રાજા હું બહુ હર્ટ થઈ જાઉં. મને તો એટલો ઈગો હર્ટ થઈ જાય ને કે આમ કાંઈ થોડી ચાલે, આ બધું મેં કર્યું ને ક્રેડિટ આ લઈ ગઈ કે આમ કે તેમ. તો એમણે કહ્યું કે જુઓ, તમને જ્યારે અન્યાય થતો લાગે ને ત્યારે તમારે 3 સનાતન સત્ય યાદ રાખવા. જેના ઉપર તમારો અધિકાર નથી એને ઈચ્છશો નહીં. મેં કીધું, અમારો અધિકાર કોને કેટલો? તો એણે કીધું, પેટ પૂરતા અન્ન જેટલો. એનાથી વધારાની દરેક ઈચ્છા મોહ છે. અને મોહની તો વાત જ કરી હમણાં કે મોહરાજા તો સૌથી મોટો અમારો ભીમભાઈ છે. બીજું છે કે જે તમારું પોતાનું છે એ જ માત્ર તમારી પાસે રહી શકશે, બાકી બધાનો વિરહ છે, વિયોગ છે. પછી એમાં તમે દુઃખ લગાડો, અન્યાય દેખાડો, એ ન ચાલે. તો મેં કીધું, અમારું પોતાનું કોણ છે? તો કે આત્મા, તમે પોતે જ. બાકી કોઈ વસ્તુ શાશ્વત નથી જે તમારી સાથે હંમેશા રહેશે. અને ત્રીજું, તમે જે બીજાને આપ્યું એ ભવિષ્યમાં બાઉન્સ થઈને તમને પાછું મળવાનું જ છે. મે બી તમે 10 ટાઈમ્સ મળશે, 50 ટાઈમ્સ મળશે, ડિપેન્ડ્સ કે તમારા એ કર્મ કરતી વખતના ભાવ કેવા છે. એટલે કર્મ સંયોગો આપે છે અને ધર્મ એ સંયોગોમાં કેમ જીવવું એનો અભિગમ આપે છે. તો મેં કહ્યું, કર્મ રાજા, તમારી ધર્મની શું વ્યાખ્યા છે? તો એમણે કહ્યું કે કર્મના કરજમાંથી મુક્ત થવાનો પ્રયત્ન એ ધર્મ. ઇટ ઇઝ વેરી વેરી સિમ્પલ. તમે માત્ર ક્રિયાકાંડોમાં એમ ન વિચારો. એ કરો છો એટલો વખત તમે 6 કાયના જીવોને અભયદાન આપો છો, એ બહુ સારી વાત છે, એ બધું કરો. પરંતુ કર્મના કરજમાંથી તમે જ્યાં સુધી મુક્ત નહીં થાવ ત્યાં સુધી તમારી કરેલી દરેક ક્રિયા કાંઈ ને કાંઈ શુભ ફળ પણ આપશે. તોય તમારે આ 84 લાખના ચક્કરમાં એ પુણ્ય ભોગવવા પણ આવવું પડશે. પણ તમે ન્યુટ્રલ ગિયરમાં આવી જાઓ, ન પુણ્ય ન પાપ, તો જ તમે એ અમારા કરજમાંથી છૂટા થઈ શકશો. પૂર્વે તો કોઈ શ્રેષ્ઠી નગરમાં રહેવા આવે ને તો એના સત્કાર્યો થકી આખી ગલ્લી સુગંધિત બની જતી. પંચકલ્યાણક પૂજાઓ જેવી પૂજાઓની રમઝટ બોલાતી ને ત્યારે મારો પુણ્યકુમાર બધે પહોંચીએ ન વળતો અને બહુ પરોપકારી જીવન હતું, અસત્ય 12 ગાંવ દૂર હતું અને મારા પાપ કુમારને બહુ જ ફ્રી ટાઈમ મળતો. જ્યારે આ કળજુગમાં તો 80 માળના મકાનમાં એક આખું ગામ સમાઈ જાય ને એટલા લોકો એકમેકને ગણકાર્યા વગર રહો છો, પણ જ્યારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે ટેલિગ્રામ ઉપર કંઈક ફ્રેન્ડની રિક્વેસ્ટ આવે ને ત્યારે તમને ખબર પડે કે ઓહો, આ તો મારો પાડોશી છે. મેં કીધું, વાત તો એકદમ સાચી છે તમારી, પણ અમે જેમ નથી ગણકારતા એમ તમને કોઈ ન ગણકારે એવું ક્યારેક તો ભટકાતું હશે ને.
તો એણે કીધું હા ચોક્કસ, એકવાર જ્ઞાની પુરુષ જો તમને સમજાવી દે કે તમે કોણ છો, બસ એ પછી તમારા જૂના કર્મો ડિસ્ચાર્જ થયા કરે, નવા ન બંધાય અને તમે અમારી પકડમાંથી મુક્ત. તમે એકવાર આત્મ સ્વભાવમાં આવી ગયા કે અમારી ઇન્ડસ્ટ્રી બંધ, પછી પૂરું, પછી માત્ર નિર્જરા અને નિર્જરા. મેં કહ્યું એકદમ સાચી વાત છે. અમારા ગુરુ મહારાજ પન્યાસજી મહારાજ એમની 224 હસ્તલિખિત જે ડાયરીઓ છે, રોજનીશીઓ છે, એમાંથી એક રોજનીશીમાં લખે જ છે કે આ દેહધારી આત્મા એક મુસાફર છે. જન્મે જન્મે તે દેહરૂપી વૃક્ષ નીચે માત્ર થાક ખાવા બેસે છે અને પછી ભૂલથી એને જ હું એટલે દેહરૂપી વૃક્ષને જ હું માની લે છે. પણ જેવો કોઈ જ્ઞાની પુરુષને કારણે હું કોણ છું એ ઘડો ફૂટે છે કે એનું જલ ચૈતન્ય સમુદ્રમાં સમાઈ જાય છે, હુંનો પથ્થર તૂટે કે હરિનું નિર્માણ થાય છે. તો મેં કીધું કે કર્મ રાજા જલ્દી જલ્દી કાંઈક આઈએમપી બતાડી દો, અમારો હા હુંનો પથ્થર કેવી રીતે અમારે તોડવો, અમારે પણ હરિનું નિર્માણ કરવું છે. તો એમણે કહ્યું જીવન એક યાત્રા છે, એમાં સૌથી નાના બની જાઓ, એટલા નાના બનો કે ન તમને કોઈ પાડી શકે, ન તમારાથી કોઈ નાનો હોઈ શકે. બસ તમે નાના અણુના નાનામાં નાનો ભાગ બની જાઓ એટલે આ હુંનો પથ્થર તૂટી જશે. બીજું એ વિચારવું, રોજે વિચારવું કે મારી જિંદગીનો આજે છેલ્લો દિવસ છે. એટલે શું થશે? તમે પાપ જ નહીં કરો. હું તો વિચારવા માંડી કે હા, આજે મને ખબર પડે કે હું અમીઉલક અમીચંદમાંથી જેવી બહાર નીકળીશ કે બસ અહીંયા યમરાજા મારી રાહ જોઈને જ બેઠા છે, તો મને એમ થશે હું શું કરવા માંડું, હું શું કરું, મારી ગતિ સુધારું, નવકાર ગણવા માંડું, બધાને માફી આપી દઉં, શું કરું હું? તો રોજ જે વિચારો કે મારી જિંદગીનો આજે આ છેલ્લો દિવસ છે એટલે નહીં પાપ થાય અને તમારે નવકાર મંત્રથી તમને જે એક ઉત્તમ શરણો મળી જશે એ તમને મળી જશે. બાકી જીવનની જાત્રા તો અઘરી હોતી જ નથી. થકવી નાખે છે આપણને રાગ દ્વેષનો થેલો. એ હું બરાબર સમજી ગઈ અને એમણે કહ્યું કે આ .comની દુનિયામાં હું પણ સર્ચ કરું છું એક એવા માણસની, એક જ્યોતિર્મય ટોર્ચ બેરરની કે જે રોજે રોજ પોતાને જ પત્ર લખીને પોસ્ટ કરે કે કર્મ નિર્જરાનું મુહૂર્ત આજે જ છે, અત્યારે જ છે. ખરી વાત છે, કર્મ નિર્જરા એ સૌથી મોટું અનુષ્ઠાન છે. પણ એ કરવું કેમ? કોઈ જ એફર્ટ્સ કરવાના નથી. માત્ર તમે જે એફર્ટ્સ કરો છો એમાંથી વિરમવાનું છે, એમાંથી પાછા ફરવાનું છે. ગઈકાલે જ મનીષાબેને કહ્યું ને, રિટર્ન જર્ની. બસ એ જ વાત કરવાની છે. કારણ કે દૂધમાં ઘી તો છે જ, માત્ર તપાવવાનું છે. પ્રતિકૂળ સંયોગોનો પ્રેમપૂર્વક સ્વીકાર એ જ છે તપવું. હું તો સ્તબ્ધ અને નિરુત્તર થઈ ગઈ. ઓહો હો, હું તો તપવું એટલે મારો તો એકદમ 12મા માળે હોય મગજ. પણ આ તપવું, આ તપની વાત જ આખી જુદી છે કે જે પણ એફર્ટ્સ કરવાના છે એફર્ટલેસ એફર્ટ્સ જ મૂકવાના છે. એટલે મેં કહ્યું કે જુઓ, મને કર્મરાજા હવે છેલ્લું એક શોર્ટ એન્ડ કોમ્પેક્ટ એક ટુ ડુ લિસ્ટ આપી દો કે ખરેખર હવે શું કરું હું. તો એમણે મને ઝૂમ કોલમાં કહ્યું કે આચારમાં અહિંસા, વિચારમાં અનેકાંત, વ્યવહારમાં અપરિગ્રહ અને હૃદયમાં ક્ષમાપના. બસ આ 4 વસ્તુ કરજો, પછી તમારે બીજે ક્યાંય પાછા વળીને જોવું નહીં પડે અને તમારી રિટર્ન જર્ની ચાલુ થઈ જ ગઈ એવું સમજજો. મેં કીધું એકવાર મને ફરીથી કહો. મને કહે આચારમાં અહિંસા, વિચારમાં અનેકાંત, વ્યવહારમાં અપરિગ્રહ અને હૃદયમાં ક્ષમાપના. અને હા, થેન્ક યુ, સોરી અને ગ્રેટિટ્યૂડ. આ 3 ભાવમાં જ રહેવાનું. આ 3 ભાવમાંથી બહાર ગયા ચોથા ભાવમાં
કે તમારું કર્મ બંધન થશે એ તમે ચોક્કસ માની લેજો. ઇટ ઇઝ ટાઈમ ટુ ગો નાવ, બટ આઈ રિયલી અપ્રિશિએટ કે દેવીજી તમે આજે ચેટ જીપીટી કે મેટા એઆઈમાંથી જનરેટ કરી લેવાની બદલે આજે મારી સાથે તમે લાઈવ ચેટ કરી. પણ હવે મેં જે પણ કહેલી વાત છે એ આજે યાદ રાખજો અને હવે બધું સમેટવાની સાધના શરૂ કરજો. કર્મરાજાની આવી ધારદાર અને પ્રજ્ઞાશીલ વાણીના વરસાદે મને તો ભીંજવી છે. કોઈ એપ કે ઓટીટી પ્લેટફોર્મ વગર જ મને જન્મો જન્મની મને મારી વેબ સિરીઝ દેખાઈ ગઈ છે અને હવે નક્કી કર્યું છે કે માત્ર પ્રેમથી ભીના ભીના જ થવું છે. એટલે જ અંદર સંજવારી કાઢવા મેં મનની સાવરણી મોરપીંછને સાવરણી બનાવી દીધી છે, કારણ કે હવે હું જાણી ગઈ છું કે એક નદી વહે મુझ ભીતર, એક નદી વહે મુझ ભીતર, ઈડા પિંગલા બેઉ છે કાંઠા, વચ્ચે બેઠો એક ફણીધર, એક નદી વહે મુझ ભીતર. એટલે જ હું હવે ફ્રી થાઉં છું કે ફેસબુક ખોલવાની બદલે નૌકારવાળી ખોલું છું અને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવા માંડું છું. શિવમસ્તુ સર્વ જગતઃની પ્રાર્થના કરીને. ઈજન છે તમને પણ કર્મ રાજા તરફથી, તમે તે સ્વીકારશો તો મારી આ વરસાદી સાંજની કોફી ડેટ અને કર્મ અને આત્માની એટલે કે મારી જુગલબંધીને હું સફળ થયેલી ગણીશ. વોટ ઇઝ યોર ટેક અવે? પ્રાંતે કવિ હરીન્દ્ર દવે કહે છે એમ, શબ્દોની સંગત છોડી દઉં મારા સાધુ, મને એક અનહદનો સૂર આપો. શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞા વિરુદ્ધ મારાથી કાંઈ પણ બોલાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ, નમામિ સવ્વ ઝીણાણમ, ખમામિ સવ્વ જીવાણમ. આપ સૌએ મને શ્રવણદાન આપ્યું એ બદલ આભાર. પ્રણામ, નમસ્કાર. કર્મ અને આત્માની જુગલબંધી. શુભ કર્મ પુણ્ય રૂપે, અશુભ કર્મ પાપ રૂપે. કર્મના 3 ગુણો દરેક કર્મ ફળ પ્રદાન કરે. કર્મને વહેંચી ન શકો તેમનું ફળ આ જીવનમાં ન મળે તો ભાવિ જીવનમાં તો ચોક્કસ મળશે. કર્મના ઉદય વખતે 5 વસ્તુ: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ. બહુ સરસ બેન. શરીરને જેટલું સુખ એટલું જ આત્માને દુઃખ. કર્મ બાંધવાના 5 કારણ: અવ્રત, મિથ્યા, પ્રમાદ, કસાય અને યોગ. અઘાતી કર્મનું મૂળ ઘાતી કર્મ અને ઘાતી કર્મનું મૂળ મોહ અને અજ્ઞાન. કર્મના એન્ટ્રી લેવાના 3 દ્વાર: મન, વચન અને કાયા. કર્મની નો એન્ટ્રી સામાયિક, લોગસ સૂત્ર, પ્રતિક્રમણ, કૌશક અને પચખાણ. અને પ્રભુ નામનું વિસ્મરણ એ જ કર્મની નિર્જરા. આ બેનનો હું કદાચ આટલા જ્ઞાનીનું હું કોઈ વિશ્લેષણ ન કરી શકું, પણ જેટલું કંઈક સમજ્યો એટલું તમારી સમક્ષ પીરસું છે. બાકી બેનની સામે આપણે બહુ જ નાના છીએ, પણ ચોક્કસ હૃદયમાં જે ભાવ છે એ મિચ્છામિ દુક્કડમનો ભાવ, હંમેશા એમને જે કહ્યું છે દરેકને માફી આપવાનો ભાવ, એ હંમેશા આપણી સાથે રહેશે. આવતીકાલે મંગળવાર તારીખ 3/9/2024 કાજલબેન ઓઝા વૈદ્ય, તેમનો સબ્જેક્ટ છે સંસ્કૃતિ અને સ્માર્ટ લાઈફ. ફક્ત પોલિટિશિયનો જ ખુરશીની મારામારી કરે એવું નથી હોતું. આ દિવસે ખુરશીની મારામારી આ હોલમાં પણ થાય છે. વહેલા આવશો તો ચોક્કસ ખુરશી મળશે, નહીં તો સ્ટેજ ઉપર બેસવું પડશે.
બધી જ વ્યવસ્થા હોવા છતાં જેટલાને સમાવી શકશો એટલા સમાવશું. 8:30 વાગે ભક્તિ સંગીત, 9 વાગે કાજલબેન ઓઝા. આવતીકાલે સાંજના જરૂરથી મળીએ. થેન્ક યુ. જય જિનેન્દ્ર.